પાનોલીની અમૃતા ઇન્ડસ્ટ્રીઝમાં બોઇલરમાંથી નીકળતા ધુમાડાએ લોકોની આંખમાં બળતરા કરી હોવાની ફરિયાદ સામે આવી હતી. કંપનીમાંથી નીકળતા ધુમાડાએ આજુબાજુના વિસ્તારમાં ધુમ્મસભર્યું વાતાવરણ સર્જવા સાથે ગેસ ગળતરનો ભય પેદા કર્યો હતો. સંજાલી ગામના રહેણાંક વિસ્તાર સુધી અસર જોવા મળતા જીપીસીબીમાં ફરિયાદ કરી હતી. જીપીસીબીના મોનિટરિંગ ટીમે સ્થળ ઉપર પહોંચી ધુમાડાના આધારે અમૃતા ઇન્ડસ્ટ્રીઝ પર પહોંચી હતી. સ્થળ તપાસ કરી બોઇલર અંગે જરૂરી તાકીદ કરતા નોટિસ આપી હતી. પાનોલી જીઆઈડીસીમાં પુનઃ એકવાર હવા પ્રદૂષણની ફરિયાદ ઉઠી હતી. ગત રાત્રિના અચાનક ધુમ્મસભર્યું વાતાવરણ સાથે તીવ્ર વાસ આવી રહી હતી. હવાની દિશા સંજાલી ગામ તરફ રહેતા ગામમાં પણ આ હવા પ્રદૂષણની અસર જોવા મળી હતી અને લોકો દ્વારા આંખોમાં બળતરા થઈ રહી હોવાની ફરિયાદ કરી આ અંગે જીપીસીબીમાં જાણ કરતા જીપીસીબી મોનિટરિંગ ટીમ સ્થળ પર દોડી આવી હતી અને સ્થળ તપાસ શરૂ કરી. જીપીસીબી હવાની દિશાના આધારે પાનોલી જીઆઈડીસીની અમૃતા ઇન્ડસ્ટ્રીઝ ખાતે પહોંચી હતી, જ્યાં બોઇલરમાંથી ધુમાડા નીકળી રહ્યા હોવાનું સામે આવ્યું હતું. બોઇલરની ખામીને લઈને ધુમાડા નીકળી રહ્યા હતા, જે અંગે ત્વરિત અસરથી જીપીસીબી દ્વારા બોઇલર સહિત જીપીસીબીના ધારાધોરણ મુજબ જરૂરી તાકીદ કરી તેને સ્થળ નોટિસ આપી દિશા નિર્દેશો આપ્યા હતા.